આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે તો વડોદરામાં હરણી બોટ દુર્ઘટનાનો મામલો સામે આવ્યો છે। હરણી તળાવ બોટ દુર્ઘટના મામલો જેમાં વધુ એક આરોપીની જામીન અરજી નામંજૂર કરવામાં આવી। સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે। તો બોટના ડ્રાઈવર દ્વારા આ જામીન અરજી કરવામાં આવી હતી, જેમાં હાલ 6 આરોપીઓ જેલવાસ ભોગવી રહ્યા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, હરણી તળાવ બોટ દુર્ઘટનામાં વધુ એક આરોપીના જામીન નામંજૂર કરવામાં આવ્યા છે, શું માહિતી? હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે સેશન કોર્ટ દ્વારા વધુ એક આરોપીની જામીન અરજી રદ કરવામાં આવી છે। જે આરોપીની જામીન અરજી રદ કરવામાં આવી છે તે હરણી બોટ દુર્ઘટના સમયે બોટનો ડ્રાઈવર હતો। તેનું નામ છે નયન પ્રવીણભાઈ ગોહિલ દ્વારા તેની જામીન અરજી રદ કરવામાં આવી। લેક ઝોનમાં બોટના ડ્રાઈવર તરીકે કામ કરતા આરોપીની જામીન અરજી રદ થઈ છે। ત્યારે હવે પરેશ રમણલાલ શાહ, નિલેશ કાંતિલાલ જૈન, વત્સલ પરેશ શાહ, શાંતિલાલ ઈશ્વર સોલંકી, અંકિત મહેશભાઈ વસાવા, નયન પ્રવીણભાઈ ગોહિલ હાલ જેલવાસ ભોગવી રહ્યા છે। જ્યારે હરણી તળાવ બોટ દુર્ઘટનાના અન્ય આરોપીને સેશન કોર્ટે જામીન આપી છે, જેમાં 4 મહિલાઓ છે અને એક ગોપાલભાઈ શાહ જે ટેકનિકલ પાર્ટનર બતાવવામાં આવ્યા હતા, તેમને સેશન કોર્ટે જામીન આપ્યા છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો વડોદરામાં હરણી તળાવ બોટ દુર્ઘટના મામલો, જેમાં વધુ એક આરોપીની જામીન અરજી નામંજૂર કરી છે કોર્ટે। સેશન કોર્ટે દ્વારા જામીન અરજી નામંજૂર કરવામાં આવી। બોટના ડ્રાઈવર દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી અને જામીન અરજી નામંજૂર થઈ છે।